નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે ગંગા સતીની એક વાણી લઈશું અને એના શબ્દ છે કે જીવને થઈ ગઈ શિવની એકતા રે, પછી એને કરવું પડે નહીં કાંઈ રે. જીવને શિવની થઈ ગઈ એકતા રે. દ્વાદશ પિયો જેને પ્રેમથી, અને એ તો સમાયો છે શૂન્યની માઈ રે. જીવને થઈ ગઈ શિવની એકતા રે. હવે જીવને થઈ ગઈ શિવની એકતા, તો કહેવા માંડવાનો મતલબ છે કે જીવને શિવ સાથે એકતા ક્યારે થાય છે. હવે બીજું તો આપણે માનીએ કે જીવ એટલે શું અને શિવ એટલે શું. આમાં તો જીવ એ ઉચ્ચ કોટી છે, શિવ એ નીચ કોટી છે. જેમ આપણે કહીએ કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, બધા માણસ તો બધા જ છે, પણ જેવું જેનું સ્ટેજ એવું એનું નામ આપવામાં આવ્યું. જે નીચામાં નીચી કક્ષાનો માણસ એને આપણે શૂદ્ર કહીએ છીએ. એવી રીતે નીચી કક્ષાનો જે શિવમાંથી છૂટો પડી ગયેલો જે અંશ હોય છે, અને નીચી કક્ષાવાળાને આપણે જીવ કહીએ છીએ. જીવ એટલે જે વિષય વાસનાઓના બંધનથી જે બંધાઈ ગયો છે એને આપણે જીવ કહીએ છીએ. કે જીવ એટલે બેહોશી, જીવ એટલે અજ્ઞાનતા, જીવ એટલે મારાપણું. અને જીવ એટલે જે વસ્તુ પોતાની નથી, જે વસ્તુના ઉપર એનો કોઈ અધિકાર નથી, એવી વસ્તુને, એવા કચરાને જે ભેગો કરી રહે છે, અને જે આ ગંદકીમાં, વિષય વાસનાની ગંદકીમાં, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, આ જે ગંદકીમાં જે રમી રહ્યો છે, કે જે પોતે ગંદકી નથી છતાં પણ જે ગંદકીમાં રમી રહ્યો છે, જે વિષય વાસનાનો કીડો બની ગયો છે, અને જે પોતાનું નથી, જે છૂટી જવાનું છે, જે પોતાની સંપત્તિ નથી, એવી આ જે કચરા જેવી સંપત્તિ છે, અને એ કચરા જેવી સંપત્તિને જે પોતાની માનીને બેસી ગયો છે, અને એના ઉપર એ અહંકાર કરે છે, એના ઉપર એ ક્રોધ કરે છે, અને એના પર એ અજ્ઞાન થઈને મારું મારું કહી રહ્યો છે, એને આપણે જીવ કહીએ છીએ. કે જીવ એટલે બંધનમુક્ત જેવો જીવ હોય, જીવ બંધનમુક્ત હોય છે. જીવ એટલે પૃથ્વી પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છોડી શકતો નથી. એટલે એ જે જીવ છે એને પૃથ્વીમાં જ રમવું પડે છે. પૃથ્વીમાં એટલે કે 5 તત્વમાં રમવું પડે છે. અને તમે જુઓ, આપણે અંડજ, સ્વેદજ, ઉદ્ભિદ ને ઓરજ, આ 4 યોનિ છે. અને જીવ હોય છે એ અજ્ઞાન વશ, બેહોશીના વશ અનેક યોનિઓમાં એને જન્મ લેવો પડે છે, એને એનું મૃત્યુ થાય છે. મૃત્યુ થયા પછી ફરીને જન્મ લેવો છે, ફરીને મરવું પડે છે. તો આ દશા જીવની છે. તો હવે જીવ એ જ શિવનો જ પ્રતીક છે. જીવ એ શિવનો પડછાયો, શિવનો જ પ્રકાશ છે. જીવનાનો શિવમાં કોઈ ભેદભાવ નથી. કોઈ જીવ ઊંચ નથી, જીવ એ નીચ નથી. જીવ પોતે સ્વયં શિવ છે. પણ કહેવાનો મતલબ શું છે કે પોતાના જે ઉપર જે આવરણ લાગી ગયા છે, અને પોતે જે બેહોશી આવી ગઈ છે, પોતે પોતાનું વિસ્મરણ થઈ ગયું છે, અને જે આ વિષય વાસનાના અંદર જે રમી રહ્યો છે, અને વિષય વાસનાને જે પોતાની માની, આ બેહોશી જ્યાં સુધી એના અંદરથી ના નીકળે ત્યાં સુધી એ જીવ અને શિવની એકતા થઈ શકતી નથી. તો શિવની એકતા કરવા માટે તો સૌ પ્રથમ તો જીવને એ પોતાના આવરણ શુદ્ધ કરવા પડે.
જેણે આપણે જોઈએ છે કે સવારે આપણે ઉઠીએ છીએ તો ઉઠ્યા પછી પહેલાં તો જો આપણે સ્નાન ન કરીએ તો બહારનું શરીર છે. તમે એક દિવસ સ્નાન ન કરો તો તમને કેવું લાગે છે? તમને એમ લાગશે કે આપણે ગંદકીમાં જ પડ્યા રહ્યા છીએ. અને તમે જો અઠવાડિયું સ્નાન ન કરો, 5-7 દિવસ તમે સ્નાન ન કરો, તમને જમવાનું નહીં ભાવે, તમને બેસવાનું નહીં ભાવે, તમને ક્યાંય બહાર જવાનું તમારું મન નહીં થાય, તમને કોઈની સાથે વાત કરવાનું પણ મન નહીં થાય, અને તમારું મન એક જ કલ્પના કરશે કે મારામાં ગંદકી ભરી છે, મેં સ્નાન કર્યું નથી, હું આવો છું, હું તેવો છું, અસંખ્ય પ્રકારના મન વિચારો કરશે. તો આ તો વાત આપણે શરીરની કરી. જો શરીર 1-2 દિવસ કે 5 દિવસ માટે જો એના મનમાં આવો ભાવ થતો હોય કે મારા અંદર તો ગંદકી જ પડી છે, હું નાતો જ નથી, મેં સ્નાન કર્યું નથી, તો હવે તો જે આ જ્યારે આપણે જીવની વાત કરીએ છીએ તો અનંત વર્ષો કે જ્યારે પરમાત્માએ સૃષ્ટિનું સર્જન કર્યું, શિવે સૃષ્ટિનું સર્જન કર્યું, ત્યારે હવે ઘટના એવી ઘટી કે આપણે જોઈએ કે એવરેસ્ટ શિખર, એ એવરેસ્ટ શિખરના ઉપર જે એવરેસ્ટ શિખરની ટોચ છે એ શિવ છે. પણ ત્યાંથી એક ઉર્જા, જેમ આપણે જોઈએ કે સૂર્યને આપણે શિવ માની લઈએ, તો સૂર્યનો શિવ છે, પણ એનાથી જે અંદરથી જે એનો અંશ એટલે કે એનો પ્રકાશ ક્યાં આવે છે? પૃથ્વી ઉપર. તો હવે સૂર્ય પોતે શિવ છે, પણ જે સૂર્યનો પ્રકાશ છે એ ગંદકીમાં પડે છે, કાદવ કીચડમાં પડે છે, પાણીમાં પડે છે, ગરીબોના ઘર પર પડે છે, ગમે ત્યાં પડી શકે છે. તો હવે તમે માની લો કે પ્રકાશ મલિન થઈ ગયો છે? ના, સૂર્યનો પ્રકાશ, સૂર્ય પોતે શિવ છે અને એનો પ્રકાશ એ શિવનો જ પ્રકાશ છે. એમાં જીવ એ જેમ સૂર્યનો પ્રકાશ છે એમ જીવ એ શિવનો પ્રકાશ જ છે. એ પોતે મલિન થઈ શકતો જ નથી, વસ્તુ જ અશક્ય છે. જેમ આપણે જો કે સૂર્યનો પ્રકાશ એ આવે છે એ પૃથ્વી પર પડે છે, ભલે કાદવમાં પડે, કિચડમાં પડે, ગંદકી પર પડે, ગુલાબના ફૂલ પર પડે, કોઈ ગાર્ડન ઉપર પડે, કોઈ હવેલી પર પડે, કોઈ બીજા સુંદર કુદરતી સૌંદર્ય પર પડે કે પાણીમાં પડે, એ પ્રકાશ પડે છે દરેક જગ્યાએ. પણ જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે જે ગંદકીમાં પડેલો પ્રકાશ ગંદકી સાથે લઈ જતો નથી, ગુલાબના ફૂલ પર પડેલો પ્રકાશ ગુલાબની ખુશ્બુ લઈ જતી નથી, કાદવમાં પડેલો પ્રકાશ કાદવ લઈ જતો નથી. જેવો પ્રકાશ આવે તો એવો નિર્લેપ ઉપર ચડી જાય છે અને સમય જાય છે. તો જે સૂર્યનો પ્રકાશ, જ્યારે આપણે સૂર્યને શિવ માની લઈએ, એના પ્રકાશને જીવ માની લઈએ, તો જીવ જ્યારે શિવને મળે છે ત્યારે નીચેની આ પૃથ્વી ઉપર આ 5 તત્વના અંદર જે ગંદકી હોય બધી છોડી દે છે અને સ્વયં શુદ્ધ થઈને એ પોતે શિવમાં મળી જાય છે, એટલે કે એ પ્રકાશ સૂર્યમાં મળી જાય છે. તો આના માટે હવે આપણે શું કરવાનું છે? તો આપણે ત્યાંથી વિખૂટા પડે ને. ઘણા લોકો કહે છે, આપણે મને કહે આપણે પરમાત્માથી વિખૂટા પડી ગયા. શું સૂર્યથી એનો પ્રકાશ વિખૂટો પડી જાય છે? સૂર્ય સાથે એનો જોઈન્ટ હોય છે, વિખૂટો તો પડતો નથી, પણ આપણી અજ્ઞાનતાના વશ આપણે કહીએ છીએ કે વિખૂટો પડી ગયો. તો હવે આને આપણે જો બીજી રીતે આપણે સાદી રીતે સમજવું, આપણે જોઈએ વરસાદનું પાણી. તો વરસાદનું પાણી જ્યારે આકાશમાંથી જ્યારે ધરતી પર આવે છે ત્યારે એ પાણી એટલું બધું શુદ્ધ હોય છે કે ન પૂછો વાત. એમાં ક્યાંય મલિનતા હોતી નથી. પણ એ જ પાણીનો જ્યારે પૃથ્વીથી સંબંધ બંધાય છે, હવે આકાશને આપણે માની લઈએ કે શિવ તત્વ માની લઈએ, અને જે વરસાદ છે એ પણ શિવ તત્વનું બુંદ જ છે, એ પોતે શિવ જ છે. પછી એ પાણી નથી, પણ જે બુંદ આવે એ શિવ છે અને શુદ્ધ શિવ છે, એ શુદ્ધ ચેતના છે. પણ એ ચેતના જ્યારે એ બુંદ, પાણીનું બુંદ જ્યારે પૃથ્વી ઉપર આવે છે, ધરતી ઉપર આવે છે, અને ત્યારે પછી ધરતી ઉપર એને કચરાનો ધરતીનો એને સહયોગ થાય છે. અને ત્યારે પછી જો તમે વરસાદનું પાણી આમાં જ્યારે ઉપરથી આવતો ને એ પાણી તમે તાસમાં લઈ લો, કોઈ પાત્રમાં ભરેલો તો તમને કોઈ તકલીફ નહીં. એ પાણી 100% શુદ્ધ જ હોય છે. પણ એ પાણીને ધરતીનો સ્પર્શ થાય છે
ત્યારે પછી એ પાણી કાદવ બની જાય છે, એ પાણી ડોળું બની જાય છે. એમાં ધરતીના ઘણા બધા રજકણો એમાં મળી જતા હોય છે. અને પછી પાણી પીવાની વાત તો એક બાજુ રહી, પણ એ પાણીને જોવું પણ આપણે ગમતું નથી. અને એટલે તમે જુઓ, જ્યાં પાણી ભરે ત્યાં આપણે એ રસ્તો આપણે અંડોળીને જઈએ છીએ, પાણીમાં જતા જ નથી. જવું પડે તો જ આપણે જઈએ છીએ, કે પાણીમાં પડવાનો આપણે પ્રયાસ કરતા નથી. કે પાણી આપણી આંખને જોવું પણ ગમે નહીં, એટલું પાણી ખરાબ થઈ ગયું હોય છે. તો શું એ પાણી ઉપરથી આવી ત્યારે ખરાબ હતું? ના, ઉપરથી આવી ત્યારે શુદ્ધ શિવ જ હતો. અને હજુ પણ જે નીચે આવ્યું છે, નીચે આવ્યું તો પાણી, તો ઉપરથી પાણી આવ્યું તો પાણીનો એનો જે ગુણ છે એ ગુણ ભૂલી ગયું નથી. પણ તકલીફ ક્યાં થઈ છે? એના અંદર જે કચરો વિષય વાસનાનો કચરો ભરાઈ ગયો છે, કે ધરતીનો કચરો ભરાઈ ગયો છે. હવે આ કચરાને આપણે શું કરવું છે? આ જે આપણે કચરાવાળું પાણી છે એને આપણે જીવ માની લઈએ, અને જે ઉપર આકાશમાં જે શુદ્ધ પાણી વાદળોમાં ભર્યું છે આકાશ તત્વમાં, એને આપણે શિવ માની લઈએ. તો હવે આ જે કચરાવાળું પાણી છે, જેને આપણે જીવ કહીએ છીએ, જે વિષય વાસનાનો જેના અંદર કચરો ભર્યો છે, એને આપણે જીવ કહીએ છીએ. અને એ જીવ ભટકાઈ રહ્યો છે. અને વાત પણ સાચી છે. તમે જુઓ, ધરતી પર પાણી આવે પછી એને ધરતી પર ભટકાવવું પડે છે. એ ભલે એને પૂર આવે કે ગમે તે કરે, પણ એને મૂળ ભટકાવવું પડે છે. છેવટે એને સાગરમાં પણ ભટકાવવું પડે છે. પણ હવે ભટકવાનું ક્યારે ઉપર થાય? કારણ એ પાણી ધરતી ઉપર જ છે. ભલે સાગર ઉપર હોય, કે તળાવમાં હોય, કે સરોવરમાં હોય, કે કૂવામાં હોય, કે તમારા ઘરના કોઈ પાત્રમાં હોય, મૂળ પાણી તો ધરતી ઉપર જ છે. પણ જ્યાં સુધી ધરતી ઉપર, એટલે કે પાંચ તત્વનું આ જે ઝાડ, પાંચ તત્વની જેલ, એમાં ધરતી પર જેમાં પાણી હોય છે એને જુદા જુદા ઘાટમાં આપણે ભરી શકીએ છીએ. માની લો કે આપણે કબીરે કહ્યું છે કે કબીર કુવા એક હૈ, પનહારી હૈ, અને બર્તન સબકે ન્યારે ન્યારે સબ મેં પાણી એક. તો પાણી તો એક જ છે, પણ હવે જે ધરતી પર પાણી છે, એટલે કે જે જીવ છે, એ જીવના અનેક ઘાટ ગણાય છે. તમે એ પાણી તમે ગ્લાસમાં ભરી શકો છો, તો એ ગ્લાસનો ઘાટ બની જશે. એ પાણી તમે લોટામાં ભરો તો લોટામાં ગ્લાસ બની જાય. તમે એ પાણી નાની ટોયલીમાં ભરો, ટબોડીમાં ભરો તો એનો ઘાટ થઈ જશે. તમે ઘડામાં ભરો તો ઘડાનો ઘાટ થઈ જાય. તમે માટલામાં ભરો તો માટલાનો ઘાટ થઈ જશે. તમે બોટલમાં ભરો તો બોટલનો ઘાટ થઈ જશે. તમે શીશામાં ભરો તો શીશાનો ઘાટ થઈ જશે. તમે મોટા દેગડામાં ભરો તો દેગડાનો ઘાટ થઈ જશે. મતલબ જેવું તમારું પાત્ર એવું આનો ઘાટ થઈ જાય છે. તો ઘાટમાં કોણ જાય છે? પાણી. પાણી એટલે જીવ. આપણે પાણી સમાન પાણીને જીવ સમજી લેવાનું છે. તો જીવના ઘાટ ઘડાય છે, પણ શિવનો ઘાટ ઘડાતો નથી. તો હવે શિવ તત્વ ક્યારે ઉત્પન્ન થાય છે? કે એ જ પાણી છે. અને એ જ પાણી, હવે જો પાણીનો તમે ગરમી અને ઘાટ તમે ઘડી શકો, તો એ જ પાણીનો તમે ઘાટ ઘડીને તમે બરફ પણ બનાવી શકો. પાણી ઘન પદાર્થ પણ બની જાય છે. તો હવે આપણે જે વાસનાઓ, જેને આપણે જીવ કહીએ છીએ, અને એક ઘન પદાર્થ હોય જ્યાં સુધી, માનો કે આ બે આંગળીઓ ઘન પદાર્થ જ છે, તો અમે તમે ગમે એટલી કોશિશ કરો તો એક ના થઈ શકે. તો એમ જે આપણે પાણીનું આજે આપણે ઉદાહરણ પણ ચાલે છે, પાણીના બે બરફના ટુકડા હોય, એ માની લો કે જીવ શરીર ધારણ કરી શકે છે. એટલે કહેવાનો મતલબ પાણી એ જીવ છે, અને એ શરીર ધારણ કરી શકે છે. એનો ઘાટ ગળાય છે, તો આપણે એનો બરફનો ટુકડો બનાવી દીધો, એનો ઘાટ ગળી દીધો. પણ હવે તમે વિચાર કરો કે બે બરફના ટુકડા આપણે સાથે રાખીએ, તો બે બરફના ટુકડા કોઈ દિવસ એક થઈ શકતા નથી. એના અંદર વચમાં તિરાડ રહે છે, વચમાં ગેપ રહે છે, વચમાં જગ્યા રહે છે. તો પછી જ્યાં સુધી વિષય વાસના જીવની અંદર ભરેલી હોય, ત્યાં સુધી જેમ બે બરફના ટુકડા એક થઈ શકતા નથી, એમ વિષય વાસનાથી ભરેલો જે જીવ હોય એ એક થઈ શકતો નથી. એનામાં એકતા આવી શકતી નથી. એનામાં બે પણ ભરેલું હશે, એટલે કે એ શિવ થઈ શકતો નથી. પણ હવે જે એ જ બરફના ટુકડાને, કે એ જ જીવ, બરફના ટુકડા આપણે પાણીને જીવ કહીએ છીએ, તો એ જ બરફના ટુકડો જે આપણે એનો ઘાટ ગળ્યો,
કારણ કે જીવનો ઘાટ ઘડાય, શિવનો કોઈ દિવસ ઘાટ ઘડી શકાતો નથી. તો એ પાણીનો ઘાટ ઘડ્યો. હવે એનામાં બે પણો આવી ગયું છે કે આ ટુકડો જુદો છે, આ ટુકડો જુદો છે. મૂળ બંને ટુકડા એક જ પાણીમાંથી બન્યા છે, પણ એ ઘન પદાર્થમાં આવી ગયા, એ જીવમાં આવી ગયા, એટલે બે એમ નહીં મળી શકે. બેનામાં દ્વૈત ભાવ આવી ગયો. પણ હવે એ દ્વૈત ભાવ ક્યારે પૂરો થાય છે? કે જે ઘનમાં હોય છે એમાંથી પ્રવાહી બને છે. તો એ બે બરફના ટુકડાનું જે પાણી છે, એ પાણી બે બરફના ટુકડા ઓગળે અંદર, બંનેનું પાણી એક થઈ જાય તો પછી આપણે બતાવવું મુશ્કેલ પડે છે કે આ પાણી આ બરફના ટુકડાનું છે અને આ પાણી આ બરફના ટુકડાનું છે. આપણે બતાવી શકતા એને નથી. પરંતુ અહીંયા એક વાત પડી છે કે પાણી પણ જીવરૂપ જ છે, પાણી શિવ નથી. કારણ કે એ જ પાણી બરફના ટુકડા જે ઘન પદાર્થ હતો એમાંથી એનું પ્રવાહી છૂટું પડ્યું, તે બંને એક થઈ ગયા. એ આપણે માનીએ છીએ, એમાં દ્વૈત ભાવ જતો રહ્યો, પણ એનો આપણે ઘાટ ઘડી શકીએ છીએ. હવે એ જ બરફના ટુકડાનું જે પાણી બહાર નીકળે છે, તમે એને લોટામાં લઈ લો, કે ગ્લાસમાં લઈ લો, કે વાટકીમાં લઈ લો, કે વાટકામાં લઈ લો, તમે એને ઘાટ આપી શકો છો. તો જ્યાં સુધી ઘાટ અપાય છે ત્યાં સુધી માની લેવું કે એ જીવ દશામાં જ પડી રહ્યો છે. પણ એ અઘાટ થઈ જાય છે, જેનો કોઈ ઘાટ રહેતો નથી, જેને આપણે સૂક્ષ્મ કહીએ છીએ, જેને પકડી શકાતું નથી, એ શિવ તત્વ છે. અને જે અસીમ છે એ શિવ તત્વ છે. જીવ તત્વ સીમા છે, કેમ કે જીવ તત્વ 5 તત્વની જ્યાં સીમાઓ છે ત્યાં સુધી જીવ તત્વ બંધાયેલું છે. પણ 5 તત્વથી ઉપર જ્યારે જવું હોય તો પછી એ જીવ તત્વને શિવ તત્વ જીવ બને ત્યારે જીવમાંથી શિવ બને અને ઘાટમાંથી અઘાટ બને, અને ત્યારે જ એ આકારમાંથી નિરાકાર બને, ત્યારે એ જઈ શકાય છે. તો માની લો કે આપણે પાણી પર જ આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, તો આપણે બરફનો પણ એનો ફોટો પાડી શકીએ છીએ, બરફને પણ આપણે જોઈ શકીએ છીએ. બીજા નંબરે આપણે એનો પ્રવાહી થયું, પ્રવાહી એટલે જીવ જ છે, એને પણ આપણે પાણીને પણ આપણે જોઈ શકીએ છીએ, પાણીનો પણ આપણે સ્પર્શ કરી શકીએ છીએ, પાણીનો પણ આપણે ઘાટ બનાવી શકીએ છીએ, પાણીના પણ ફોટા પાડી શકીએ છીએ. તો પાણી એક આકાર જ છે. જ્યાં સુધી આપણે આકારમાં રમી રહ્યા છું, જ્યાં સુધી પાણી છે ત્યાં સુધી આપણી અંદર વાસનાઓ ભરેલી છે, આપણી અંદર વિકાર જ ભરેલા છે, આપણા પર આવરણ જ ભરેલા છે. તમે જુઓ પાણી અંદર ઘણા પ્રકારના આવરણ ભરેલા હોય છે. પણ હવે એ જ પાણી છે, હવે એ જ પાણીને જેને આપણે જીવ કહીએ છીએ, એ પાણીને આપણે શિવ બનાવી દેવો છે. એને ઘાટમાંથી નાબૂદ કરી દેવો છે. એનો બરફમાં નહીં, કોઈ ઘાટમાં નહીં. ઘાટમાં હોય તો આપણે એને જીવ કહી શકીએ, પણ આપણે એને અઘાટ બનાવી દેવો છે. તો આપણે શું કરવું પડે? એ બરફને આપણે ગરમી આપવી પડે. અને તમે જુઓ, જ્યારે તમે પાણીને ગરમી આલો અને પાણી ગરમ થાય પછી તમે પાણીમાંથી જે ગરમથી જે પાણીની વરાળ નીકળતી હોય, એ વરાળને તમે ફોટો નહીં પાડી શકો, એ વરાળને તમે પકડી નહીં શકો. એ અદૃશ્ય શક્તિ થઈ જાય છે, સૂક્ષ્મ શક્તિ થઈ જાય છે. અને જીવનો એટલે કે પાણીનો જે એનો ગુણધર્મ છે કે નીચે વહેવાનો, પણ જ્યારે વરાળ શક્તિ થાય છે અને એ જીવમાંથી રૂપાંતર થાય છે, શિવ થવા માટે એ વરાળ રૂપાંતર થાય છે. તો જ્યારે જીવની ઉર્જા શિવ તરફ આકર્ષણ થાય છે અને જીવ શિવ તરફ ખેંચાય, મૂળ જીવને શિવ બધા એક જ છે, પણ એનું આવરણ હટે છે. એના અંદર જે કચરો પડે છે એ કચરો ધીરે ધીરે હટવા માંડે છે. ત્યારે એ શિવરૂપી જીવરૂપી ઉર્જા એનું બાષ્પીભવન થાય છે. અને એ બાષ્પીભવન ધીરે ધીરે જેમ આપણે જો પાણી ગરમ કરવાથી એની જે વરાળ હોય છે, તમે જુઓ દરિયાની અંદર કે તળાવ અંદર ઉનાળામાં જે સૂર્યની ગરમી પડતી હોય છે, પછી એમાંથી પાણી બાષ્પીભવન થઈને પાણી આકાશમાં ઉપર જતું હોય છે. પણ તમે કોઈ એના કિનારે તમે 24 કલાક બેસી રહો તો પાણી તમને ઉપર જતું નહીં દેખાય, એનો તમે ફોટો નહીં પાડી શકો, એને તમે કેચઅપ નહીં કરી શકો.
એને તમે જાણી જ નહીં શકો. એટલે કે જાણવા છતાં અજાણ ચીજ છે. ખબર છે આપણને કે સૂર્યના પ્રકાશથી પાણીનું બાષ્પીભવન થાય છે, પાણીનું જે વરાળ થાય છે એ આકાશમાં જાય છે. આ તો આપણે જાણીએ છીએ. જાણવા છતાં અજાણ ચીજ છે. કારણ કે વરાળને કે બાષ્પીભવન થાય એને આપણે જાણી શકતા નથી. જાણવા છતાં આપણે એને પકડી શકતા નથી, એને ઓળખી શકતા નથી. તો કહેવાનો મતલબ છે કે હવે આપણે ક્યાં પડ્યા છીએ અત્યારે, જીવ ક્યાં પડ્યો છે. આપણે અહીંયા મુખ્ય પોઈન્ટથી ચાલશું તો જ આપણને ખ્યાલ આવશે કે આપણે ક્યાં પડ્યા છીએ, તો આપણે જીવ કેમ કહેવાઈએ છીએ. અને જો જીવમાંથી શિવને આપણે સાથે સંબંધ બાંધવો હોય, જીવને શિવ સાથે એકતા કરવી હોય તો આપણે શું કરવું પડે કે આપણે જીવ તો છીએ. જીવ એટલે એક આપણી બેહોશીના કારણે આપણે કહીએ છીએ કે આપણે જીવ છીએ. એટલે આપણે જીવ તો છીએ જ નહીં, પણ આપણા અંદર જે આવરણો આવી ગયા છે, જે વિષય વાસનાના આવરણો આવી ગયા છે, એના લીધે આપણી મલિનતા આવી ગઈ છે. અને હવે એ મલિનતા જ્યાં સુધી શુદ્ધ ન થાય, જ્યાં સુધી આ આવરણ આપણા પરથી હટે નહીં, ત્યાં સુધી આપણે શુદ્ધ થવાના નથી. અને જ્યાં સુધી આપણે શુદ્ધ, આપણી ચેતના જે શુદ્ધ થવાની નથી, ત્યાં સુધી આ પાંચ તત્વોનું જે ગુરુત્વાકર્ષણ બળ છે, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે, એ છૂટવાનું નથી. અને જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળ છૂટવાનું નથી, ત્યાં સુધી આ જે જીવ છે એ શિવ થવાનો નથી. એ આ 184ની જેલમાં એને ફરવાનું છે. 184ના બંધનમાંથી જ્યાં સુધી નાનામાં નાનું આવરણ હોય ત્યાં સુધી એ જીવ જ કહેવાય છે, એ શિવ થઈ શકતો નથી. તો પહેલાં તો આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે કે આપણો જન્મ પૃથ્વી પર થયેલો છે. વસ્તુ તો દરેકનો જન્મ આપણો જે 184 યોનિક એ દરેકનો જન્મ પૃથ્વી ઉપર જ થયેલો હોય છે. તો મેં તો જે આપણી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે, આ બંને આપણે તોડવાનું છે. અને આ બંને તોડવા માટે આપણે શુદ્ધિકરણની જરૂર પડે છે. તો હવે શુદ્ધિકરણ કરવા માટે પહેલાં તો આપણે જોઈએ કે આપણું જે પહેલું જ ચક્ર છે, જેને આપણે મૂલાધાર ચક્ર કહીએ છીએ, અને એ મૂલાધાર ચક્રથી આપણે જે ઉર્જા છે, અંદર જે વિષય વાસનાઓ પડી રહી છે, જે કામ વાસના પડી છે, પહેલાં તો આપણી શક્તિને આપણે ગરમી આપવી પડશે. હવે ગરમી આપ્યા વગર તો કોઈ વસ્તુ શુદ્ધ થવાની નથી. પાણીને તમે ગરમી આપો, પાણીના ઉપર સૂર્યનો પ્રકાશ પડે તો જ પાણીની વરાળ બને, તો જ પાણીની ભાપ બને. તો અને એ જ ભાપ ઉપર ઉડે. એટલે પાણીનો સ્વભાવ તો નીચે વહેવાનો, એમ આપણો સ્વભાવ, જીવનો સ્વભાવ છે નીચે વહેવાનો, સંસાર તરફ વહેવાનો. પણ આપણે એનું બાષ્પીભવન કરવાનું છે. બાષ્પીભવન કરવા માટે આપણે એક યજ્ઞની શરૂઆત કરવાની છે, એક ગરમીની શરૂઆત કરવાની છે કે આપણા અંદર જે ઉર્જા પડી છે એ ઉર્જાને આપણે ગરમી આપવાની છે. અને એ ગરમી આપવાને આપણે શરૂ કરી કે એના અંદર ધીરે ધીરે જે કચરો હોય એ બળી જાય છે. એટલે કચરો મતલબ નીચે જામી જાય છે. અને એ ગરમીથી જે આપણી ઉર્જા હોય, આપણી જે ઓજસ હોય, આપણી આભા હોય, એ શુદ્ધ થાય છે, આપણી ચેતના ઉપર નિખાર આવે છે. અને એ પછી ધીરે ધીરે એનું બાષ્પીભવન થાય છે. અને એ પછી સૂક્ષ્મ નાડીના માર્ગે એ આકાશ તત્વમાં એટલે કે સહસ્ત્ર તરફ યાત્રા કરે છે. અને જ્યાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તૂટી ગયું, ધરતીનું ગુરુત્વાકર્ષણ બળ તૂટી ગયું, ને જ્યારે એ ઉર્જા ઉપર ઉઠવા માંડી તો સમજી લો કે એ ઉર્જા હવે જીવમાંથી શિવ તરફ આગળ વધી રહી છે. અને એ ઉર્જા જીવ સાથે, એ જે જીવ છે એ શિવ સાથે એકતા કરવા માટે શિવની યાત્રા કરી રહ્યો છે. તો પહેલાં જ આપણો જે આપણી જે વિષય વાસના પર છે મૂલાધાર ચક્ર. હવે અહીંયા મૂલાધાર ચક્રમાં આપણે એક યજ્ઞ પ્રગટ કરવાનો છે, એટલે કે ગરમી આપવાની છે. હવે અહીંયા કઈ ગરમી આપવાની છે? અહીંયા ધ્યાનની ને શ્વાસની ગરમી આપવાની છે. જેમ આપણે જોઈએ કે લોહાની ભઠ્ઠી, લોહાની ભઠ્ઠી એક ધ્યાન, એક ઈંધણ છે, અને શ્વાસ એ હવા છે. તો હવે તમે જો લોહાની ભઠ્ઠીમાં તમે લાકડા એકલા મૂકો તો નહીં ચાલે, પણ એની જે ધમણ આવે છે, એની ધમણ તમે મારશો ને, એ ધમણ શું કરશે? ધમણ એ અગ્નિને પવન આપશે, પ્રજ્વલિત કરશે. અને ત્યારે પછી લોહાની ભઠ્ઠી ચાલશે. અને લોહાની ભઠ્ઠીના અંદર પછી તમે લોખંડ નાખો ને
તો લોખંડ એ પણ બળીને ભસ્મ થઈ જશે, એનો કલર આખો બદલી જશે, એના ઉપર જે આવરણ બધા હટી જશે, લોખંડ પણ શુદ્ધ થઈ જશે. તો અહીંયા આપણે ધ્યાનની અને શ્વાસની આ બે જ પ્રક્રિયાઓ કંઈ કરવાની છે, અને બીજું આપણું કેન્દ્ર સ્થિર હોવું જોઈએ. આ પ્રક્રિયા આપણે અહીં જ કરવાની છે. અને આમ કરવાથી ધીરે ધીરે જે આપણી ઉર્જા, જે આપણે જીવરૂપી જે આપણું પાણી છે, જીવરૂપી આપણી ઉર્જા છે, જેના પર અનંત આવરણ લાગી ગયો છે, જે પાણી આપણું શુદ્ધ નથી, જે પાણીનો આપણે ઘાટમાં છીએ, એ પાણીને તમે ગરમી આપવાથી ધીરે ધીરે શું થશે, એ મૂલાધાર ચક્રમાં જે આપણી સુષુપ્ત જે અવસ્થા પડી છે, આપણી અજ્ઞાન પડી છે, આપણા પર જે કચરો પડ્યો છે, એમાંથી એક બાષ્પીભવન થશે, અને એ આપણી જે ઉર્જા છે, જેને આપણે ઓજસ કહીએ છીએ, જેને આપણે તેજ કહીએ છીએ, એ ઉર્જા ધીરે ધીરે ઉપર ઉઠવા મળશે. અને એ જ્યારે તમે, અને મૂલાધાર ચક્રનું જે છે એનું તત્વ કયું છે, એનું ધરતી તત્વ છે, એનું પૃથ્વી તત્વ છે. તો હવે આ ઉર્જા જ્યારે મૂલાધાર ચક્રમાંથી ઉપર ઉઠે છે, ત્યારે અહીંયા પૃથ્વી તત્વથી ગુરુત્વાકર્ષણ બળ તૂટી જાય છે. કારણ કે વરાળ થઈ ગયા પછી એનું કોઈ ગુરુત્વાકર્ષણ બળ હોતું નથી. પછી તે સૂક્ષ્મ નાડીના માર્ગે તે આકાશ તત્વ ઉપર, એટલે કે છે સહસ્ત્ર તરફથી યાત્રા કરવાનું શરૂ થાય છે, અને પૃથ્વીથી ઉપર ઉઠી જાય છે. અને આમે તમે જુઓ, તમે જ્યારે સંતો સાધના કરતા, તમે કોઈ પણ ફોટા જોયા છો કે પિક્ચરમાં જોયું છે, એ 100% સાચી વાત છે કે જ્યારે કોઈ પણ પુરુષ સાધના કરતો હોય ને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તૂટી જાય છે એનું, અને પોતે જ્યારે સમાધિસ્થ થઈ જતો હોય છે, ત્યારે એ પુરુષ પૃથ્વી કરતાં મિનિમમ 5-6 ફૂટ ઉપર ઉઠી જાય છે પદ્માસનમાં જ. તો કેમ કે એની ઉર્જા એટલી હલકી થઈ જાય છે, એના અંદર એક વરાળ થઈ જાય છે, એની ઉર્જાની એક વરાળ થઈ જાય છે, અને વરાળનો ગુણધર્મ છે ઉપર ઉઠવું. એમ આપણી ઉર્જાને આપણે ઉપર ઉઠાડવા માટે આપણે આ ગરમીને પ્રગટ કરવાની છે. અને ત્યારે પછી કહેવાય છે કે પૃથ્વી તત્વ છૂટી જાય છે, અને ત્યાં પહેલી જ વખત આપણને બ્રહ્મચર્યની ઉપલબ્ધિ થાય છે. ત્યાર પછી કહેવાય છે કે આપણી ઉર્જા ત્યાંથી આપણે આગળ વધે છે. ત્યારે પછી કહેવાય છે કે બીજું ચક્ર, જે આપણું જે સ્વાધિષ્ઠાન ચક્ર આવે છે, અને એનો ગુણધર્મ છે ભય, ધૃણા અને ક્રોધ. અને ત્યાં પછી આપણી ઉર્જા જ્યારે બાષ્પીભવન થઈને બીજા ચક્રમાં પહોંચે છે, બીજા ચક્રમાં જાગૃતિ કરે છે, ત્યારે પછી આપણને પ્રેમ અને કરુણા અને અભય અને મૈત્રી આ બધું ત્યાંથી આપણને પ્રાપ્ત થાય છે. કે જેમ જેમ ઉર્જા ઉપર ઉઠતી જાય, જેમ જેમ ઉર્જા આપણે જીવ કહીએ છીએ, એની ઉર્જા શુદ્ધ થતો જાય જીવાત્મા, જેમ જેમ શુદ્ધ થતો જાય એમ એમ એ શિવ તરફ આગળ ગતિ કરે છે, અને એ પોતે શિવ તરફનું પ્રયાણ કરે છે. ત્યાંથી પછી જ્યારે આપણે આગળ નીકળીએ, ત્યારે પછી કહેવાય છે કે ત્યાં મણિપુર ચક્ર આવે છે, અને સંદેહ અને વિચાર એનો ગુણધર્મ છે, એ પ્રકૃતિનો ગુણધર્મ છે. પણ જ્યારે આપણી ઉર્જા ત્યાં પહોંચે છે, ત્યારે આપણે પછી નિસંદેહ થઈ જઈએ છીએ, અને શ્રદ્ધાને વિવેકનો ત્યાં જન્મ થાય છે. ત્યાર પછી આપણે આગળ જઈએ ત્યારે અનાહત ચક્ર જે આવે છે, ત્યાં કલ્પના અને સ્વપ્નના પ્રદેશ. કલ્પના અને સ્વપ્ન એ પણ 5 તત્વના જ પ્રદેશ છે, અને એનાથી પણ આપણી ઉર્જા જ્યારે ઉપર ઉઠે છે, ત્યારે પછી કહેવાય છે કે આપણે દૃઢ સંકલ્પ આપણો પ્રગટ થાય છે. અને ત્યાંથી પછી આપણે આગળ જઈએ કે જેને વિશુદ્ધિ ચક્ર કહેવામાં આવે છે, ત્યાં દ્વૈત ભાવ પડેલો છે, કે ત્યાં બેપણું પડેલું છે, અને આ આકાશ તત્વનો છેલ્લો હિસ્સો છે. અને અહીંથી હજુ આપણે આપણી ઉર્જાને ઉપર ઉઠાવે, જ્યાં સુધી દ્વૈત ભાવ પડ્યો છે આકાશ તત્વનો, ત્યાં સુધી તમે જીવ જ છો, ત્યાં સુધી તો આપણે શિવ બન્યા નથી. હવે જીવમાંથી શિવમાં રૂપાંતર થવા, સીધી સળંગ મારવા, આ છેલ્લો સ્ટેજ છે. કે તમારા અંદર જો દ્વૈત ભાવ પડે છે, ભલે તમારામાં તમે બધા જ્ઞાની છો, તમે બ્રહ્મચર્યનું પાલન કર્યું, તમારામાં ભય નથી, તમારામાં ડર નથી, તમારામાં વિવેક આવી ગયો, તમારામાં બધા ગુણો પણ, સર્વ ગુણોથી તમે સંપન્ન થઈ ગયા, તમે પૂર્ણ બ્રહ્મચારી બની ગયા. પણ જ્યાં સુધી તમારા અંદર દ્વૈત ભાવ પડ્યો છે, બેપણું પડ્યું છે, તો માની લો એ પણ એક દ્વૈત ભાવ પણ એક પ્રકારની વાસના જ છે.
અને ત્યાં સુધી તમારો જ્યાં સુધી દ્વૈત ભાવ તમારા અંદરથી નહીં હટે ત્યાં સુધી તમે જીવમાંથી શિવ બની શકવાના નથી. હવે જીવમાંથી શિવના સાથે એકતા કરવા માટે હવે અહીંથી આપણે આગળ ઉપડવાનું છે કે દ્વૈત ભાવમાંથી પણ આપણે આગળ ઉપડી જવાનું છે. અને ત્યાર પછી અહીંયાથી દ્વૈત ભાવ પણ છૂટી જાય છે અને અદ્વૈત ભાવ લાલી મેરે લાલ કી જીત દેખો તિત લાલ લાલી દેખન મેં ચલી તો મેં બી હો ગઈ લાલ. અહીંયા સંપૂર્ણપણે કોણ ગુરુ કોણ ચેલા અહીંયા કંઈ જ રહેતું નથી. અને ત્યારે પછી ત્યાંથી આગળ જે આપણે જઈએ છીએ ત્યારે પછી જેને આપણે આજ્ઞા ચક્ર કહીએ છીએ. હવે અહીંયા સુધી આકાશ છે. હવે અહીંયાથી જ્યાં આકાશ તત્વ છે ત્યાં સુધી 5 તત્વ પડેલા છે. હવે અહીંથી આપણે અહીંયા આટલે સુધી આપણે યાત્રા કરવાની છે. મૂલાધાર ચક્રથી તે આજ્ઞા ચક્ર સુધી આપણે યાત્રા કરવાની છે. અને આ ચક્ર પહોંચે પછી આકાશથી 5 સુધી પર જતા રહીએ છીએ. અહીંયા જતા રહ્યા પછી સંપૂર્ણ શુદ્ધ થઈ જાય છે. કોઈ દ્વૈત ભાવ કે કશું રહેતું જ નથી. અને તમામ પ્રકારની જે બંધનો હશે બધા જ બંધનો અહીંથી નીચે છે. 2 આંખોથી નીચે બધા બંધન છે. આ દરિયા કિનારો છે અને આ દરિયામાં આપણે સફર કરવાની છે કે પિંડે સો બ્રહ્માંડે. આ બ્રહ્માંડ છે અને આ પિંડ છે. પિંડ આ સાગર છે. હવે આપણે બ્રહ્માંડ રૂપી સાગરમાં અહીંથી આપણે યાત્રા શરૂ કરવાની છે. જીવને શિવની એકતા કરવાની છે. તો અહીંયા આપતા તમામ પ્રકારના બંધન છૂટી જાય છે અને જીવ પોતે શુદ્ધ થઈ જાય છે. અને શુદ્ધ થઈ ગયા પછી સીધો આજ્ઞા ચક્રમાંથી સીધો સહસ્ત્રારમાં પછી સળંગ જ મારવાની હોય છે. પછી તો કોઈ પ્રયાસની જરૂર હોતી નથી. જેમ કે આપણે જો કે આપણે એક દીપ પ્રગટાવ્યો, એ એક દીપ જ્યોતિ આની અંદર જ્યોતિ ચાલુ છે, આ પ્રકાશમાન છે. તો હવે આ બીજો દીપ આપણી પાસે છે એ બુઝાઈ ગયેલો છે. હવે એને જ્યોતિમાન કરવા માટે કોઈ પ્રયત્ન કરવા પડતા નથી. ખાલી આ દીપકને સાનિધ્યમાં લાવવાની જરૂર છે. અને અહીંયા આજ્ઞા ચક્રમાં આવ્યા ગયા પછી આ જે મહાજ્યોતિની અંદર આ જ્યોતિનું સાનિધ્ય આવે છે. અને સાનિધ્ય આવ્યા પછી જે આ જ્યોતિમાંથી આ જ્યોતિમાં સલંગ મારે છે જ્યોતિ, અને આ જ્યોતિ પણ સ્વયં પ્રકાશિત થઈ જાય છે. ત્યારે આપણે કહીએ કે જીવ અને શિવની એકતા થઈ ગઈ. બાકી તમે બહારના લાખો કોશિશ કરો તો જીવને અને શિવની કોઈ દિવસ એકતા થવાની જ નથી. તો અને જીવને શિવની જ્યારે એકતા થઈ જશે પછી કંઈ જ કરવું પડતું નથી. કોઈ પ્રયત્ન કરવા પડતા નથી. અને આમે પ્રયત્ન કરવાની જરૂર નથી. જીવ જે શિવ છે એ જ શિવ છે. જીવને શિવમાં કોઈ તકલીફ નહીં, કોઈ ફેરફાર નથી. પણ અહીંયા પર કરવાનું શું છે? આપણે જે યાત્રા કરી એ યાત્રા કેમ કરવી પડે છે? કે આના પર જે આવરણ આવેલા છે એ આવરણ આપણે હટાવવા માટે આપણે યાત્રા કરવી પડે છે. આપણે આને શુદ્ધ કરવા માટે આપણને યાત્રા કરવી પડે છે. માની લો કે અત્યારે મારા ત્યાં એક આ બલ્બ ચાલુ છે, અત્યારે પ્રકાશ આપી રહ્યો છે અને તમે મારો ચહેરો જોઈ શકો છો. પણ એવું બને કે કદાચ હું આ બલ્બ ઉપર હું એક આવરણ નાખી દઉં તો તમે મારો ચહેરો દેખાશે પણ થોડો ડીમ દેખાશે. એમ બધું ધીરે ધીરે હું આવરણ નાખતો રહું તો એક સમય એવો આવશે કે બલ્બ ચાલુ છે પણ મારો ચહેરો તમે નહીં જોઈ શકો. તો ચહેરો તો છે, મારો ચહેરો પણ છે અને બલ્બમાં પ્રકાશ પણ છે. તો હવે તમે અંધકાર સમય ગયો, અંધકાર કોણે સપાયો? આવરણે. તો હવે અંધકાર સમય ગયો એવું ના માની લો કે બલ્બ બંધ થઈ ગયો કે ચહેરો જતો રહ્યો. ચહેરો તો છે, પ્રકાશ છે, ચહેરો છે. પણ કહેવાનો મતલબ શું છે કે હવે આપણે આવરણ હટાવવા માટે જે પ્રયત્ન કરવાના છે એને આપણે યાત્રા કહીએ છીએ. અને આમ તો યાત્રા એવું કહે કે કોઈ પ્રયાસની જરૂર નથી, પણ આવરણ હટાવવા માટે જે આપણે મહેનત કરવી પડશે એને આપણે યાત્રા કહીએ છીએ. અને જ્યારે આવરણ હટી જાય ત્યારે તમે પોતે એ જ છો. તમારું જે વિસ્મરણ થઈ ગયું તમને સ્મરણ થઈ જાય છે અને તમને એમ લાગે છે કે આ હું પોતે જ છું. પણ આપણે જો કે જેમ એક માણસ કોમામાં જતો રહ્યો હોય, એક બધાને એની યાદ શક્તિ એની ગુમાવી બેઠો હોય, એ કોઈને ઓળખી શકતો નથી. પણ એવો સમય યાદ એની યાદ શક્તિ પાછી આવી જાય તો એ પોતે પોતાને ઓળખી લેશે કે હું પોતે આ જ છું. એમાં આપણી યાદ શક્તિનું વિસ્મરણ થઈ ગયું છે. અને વિસ્મરણ થઈ ગયું એનું મેઇન એક જ કારણ છે કે આપણે આપણાને ઓળખી શકતા નથી. કારણ કે પોતે જ ભૂલો પડ્યો છે.
આજે હું જ ક્યાંક ભૂલો પડ્યો હોય, હું જ ક્યાંક ખોવાઈ ગયો, હું પોતે પોતાને ગોતું તે મને ગોતવું કઠિન પડશે. બીજો માણસ ખોવાઈ ગયો હોય તો તમે એને શોધી શકો છો, પણ હવે પોતે પોતાને કેવી રીતે શોધવું? પોતે પોતાનું વિસ્મરણ થઈ ગયું. એના માટે એક જ કારણ છે કે આપણી બેહોશીના કારણે જ આપણું વિસ્મરણ થઈ ગયું છે. અને એ વિસ્મરણ જે સ્મરણ આવી જાય, આપણી યાદશક્તિ તાજી થઈ જાય, આપણી યાદશક્તિ આવી જાય, કરે યાર હું પોતે જ છું, હું પોતે કોને ગોતી રહ્યો છું. આ તમે જ્યારે આટલું આપણી ઉર્જા સતેજ થઈ જાય ત્યારે કહે છે કે ત્યારે જીવ પણ છૂટી જાય છે અને ત્યારે જીવ અને શિવની એકતા થઈ જાય છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.